નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીસા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। લેડી હોસ્પિટલના તંત્ર દ્વારા મહિલા દર્દીઓ માટે તાત્કાલિક લિફ્ટ શરૂ। પોરબંદરના સોની બજારમાં એક વેપારી કડા કરી ગયો હોવાની ચર્ચા। ડેલી કલેક્શન યોજના હેઠળ નાના ધંધાર્થીઓને ઉતાર્યા બોટલમાં। પોરબંદર માનપા કચેરી ખાતે સુવિધા વધારવાની કામગીરી થઈ શરૂ। બીજા માળે પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરીનો પ્રારંભ। પોરબંદરના મોટવાડા રોડ પર સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધ મહિલાનું મોત। મધ્યપ્રદેશના શખ્સની સામે ફરિયાદ નોંધી પોલીસે હાથ ધરી તપાસ। પોરબંદરના સોની બજારમાં દુકાન ધરાવતા વેપારીએ ડેઇલી કલેક્શન યોજના હેઠળ નાના ધંધાર્થીઓને બોટલમાં ઉતારી અને અચાનક ફરાર થઈ જતા અસંખ્ય લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ત્યારે આ બનાવમાં ટૂંક સમયમાં ગુનો નોંધાય તેવી શક્યતા જણાઈ રહી છે। પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી હપ્તે રકમ આપી અને દાગીના બનાવી આપવાની લાલચ આપી અને ખાપટ વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં ગોપીનાથજીની હવેલી પાસે ચારમી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ધર્મેશ ચિમનલાલ લોટિયા નામના સોની વેપારીએ અસંખ્ય લોકોને વિશ્વાસમાં લીધા હતા અને તેની વાતમાં ફસાય અને પોરબંદરની મચ્છી માર્કેટ વિસ્તારની અનેક મહિલાઓથી માંડી અને નાના માછીમારો ટકેટકનું કરતા રેકડી કેબિન ધારકો ખાણીપીણીના ધંધાર્થીઓ આ સોની વેપારી પાસે દૈનિક બચતની મરણ મૂડી સમી રકમ જમા કરાવી હતી। રાતે તરીકે ઓળખાતો આ વેપારી ડેઇલી કલેક્શન શરૂ કરી અને તેના ગ્રાહકોને બાંધી અને દરરોજ પૈસા ઉઘરાવવા માટે જતો હતો અને દાગીના બનાવી આપશે તેમ જણાવતો હતો, પરંતુ ચોક્કસ વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા 1.5 વર્ષથી આ ઈસમ કોઈ રીતે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો। જન્માષ્ટમીના તહેવારો પછી અચાનક જ આ વેપારીનો મોબાઈલ ફોન બંધ થઈ જતા તેને નાણાં આપનાર કેટલાક લોકોને એવું લાગ્યું કે કદાચ જન્માષ્ટમીનો તહેવાર છે એટલે ફરવા ગયો હશે, પરંતુ ત્યારબાદ શ્રાવણ મહિનો પૂર્ણ થયો હોવા છતાં તેનો ફોન બંધ આવતો હોવાથી લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા। અનેક લોકો તેને મહિનો ભેગી કરેલી બચત સાથે આપતા હતા, તેથી 1 સપ્ટેમ્બર પછી બચતની રકમ લેવા માટે એ વેપારી નહીં આવતા લોકોની શંકા ગઈ હતી કે કંઈક અજુગતું થયું છે। આથી સોની બજારમાં તપાસ કરવાની સાથોસાથ અમુક લોકો તો તેના ખાપટના ઘર સુધી પહોંચી ગયા હતા, પરંતુ તેના ઘરે તાળા લટકતા જોવા મળ્યા હતા અને બારીમાંથી તપાસ કરતા સામાન પણ ત્યાં જ હોવાનું જણાયું હતું। આજુબાજુમાં તપાસ કરવામાં આવતા અનેક લોકોએ વેપારીને શોધતા હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત દુકાને પણ ઘણા સમયથી તાળા લટકી રહ્યા છે। જેમના રૂપિયા ફસાયા છે તેવા લોકો કીર્તિ મંદિર પોલીસ મથક સુધી પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને પણ કરી છે અને 1-2 દિવસમાં આ વેપારી સામે વિધિવત ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે અસંખ્ય નાના ધંધાર્થીઓની મરણ મૂડી લઈ અને આ શખ્સ ગયો ક્યાં અને નાણાં રોકનારાઓને પૈસા કે દાગીના મળશે કે કેમ તેવી ચર્ચાઓ છે। જો કે રકમ ગઈ તે તમામ શાકભાજીના વેપારીથી લઈ અને નાના અને ગરીબ વર્ગના જ લોકો છે। રાણી ગોવિંદ વાઘેલા ઝુંપડપટ્ટીના કડપીટ ને પસવા મારા 3-4 વર્ષ થયા। 30 રૂપિયા મેં નાના માણા મૂકતા, દીકરીને કન્યાદાન દેવા મેં મૂક્યા હતા। અત્યારે અમારા ગરીબ માણાને બૂથ મારીને વયો ગયો। ઝુંપડપટ્ટીમાં રહેવા 5 વર્ષ થયા। 5 વર્ષમાં 3 મહિનાની વાર હતી એ કે હું હાકમ પછી તમને પુગાડી દઈ, મારી દીકરીને કન્યાદાન દેવા મેં રાખ્યા હતા, તો એવો દગો કરીને અમારા નાના માણા માટે વહી ગયા। આખી ઝુંપડપટ્ટીના પૈસા લઈને વયો ગયો। 5-6 વર્ષ થયા મારા। 30 રૂપિયા મૂકતી નાનું માણા સૌ। રાધે રાધે ઈ ખારવાડમાં દુકાન હતી ને એની દુકાન હતી, કોક બીજાની હતી, ત્યાં અમને બધું લેવા લઈ જતો। પૈસા લેવા અહીંયા આવતો, સબ્જી લેવા આવતો મારી પાસે, અમને ભરો હતો। 7-8 વર્ષ થયા મેં મૂકતા, અત્યારે દગો કરીને વયો ગયો મારા નાના માણા માં વયો ગયો। હાકમ પછી કે હું તમને આપે તો ના આપ્યું। તમારી શું માંગણી છે? અમારે પૈસા કા દાગીનો ગમે ઈ જોઈ।
કેટલા કઈ વેપારીઓ છે બીજા આવા? અમારા ઝુંપડપટ્ટીમાં લગભગ વાઘરી 30, 40, 50 બધા પાસે ઉઘરાય. નાના માણસને જ બૂસ માર્યું, મોટા પાસે ગયો જ નથી. નામથી બોલો, તમારું નામ પેલા. મારું નામ ધનજીભાઈ ગીગાભાઈ. હું ફાયર બ્રિગેડ અમારા કેબિન છે ગેસ વેલ્ડિંગ, અને આ હોનીને હું આજે 10 વર્ષથી ભરું છું. બરોબર છે. આગલો હિસાબ ફાઇનલ છે. અત્યારે ચાલુ વર્ષનો હિસાબ બાકી છે. 32,000 રૂપિયા નીકળે છે મારો. તમે કઈ રીતે ભર્યા હતા? રોજ કેટલા? દરરોજના હે ને 100 રૂપિયા ભરતો. અને તમે ત્યાં ભરવા જતા કે અહીંયા લઈ ના, જતા? એ જાતે આવીને લઈ જતો ઘરે. શું નામ હતું એ ભાઈનું? એ ભાઈનું નામ ધમાભાઈ. રમાભાઈ. ધમાભાઈ. એ દુકાન એની ક્યાં હતી? એની દુકાન છે હોની બજારમાં. બરાબર. બીજા કેટલાક લોકો આવા છે બધા પાસે લઈ જતો હોય? એના પાસે એમ વાતો કરતો કે મારા પાસે 300 થી 400 ખાતા હે. મને આવી રીતે બચત રહે છે. હા, બધા બચત જ છે. બધા નાના માણસોના જ છે. હવે તમારી શું માગણી છે? મારી માગણી છે કે વહેલી તકે મારા 32,000 નીકળી જાય તો મારે વાપરવા થાય. અત્યારે શું એની દુકાન ચાલુ છે બંધ છે? દુકાન? અત્યારે એની દુકાન બંધ છે. ભરત કાંજી લુગરિયા. બે સોની પાસે તમે કેટલા પૈસા ભરતા ત્યારે? અમે ભરતા અહીંયા જાજા વરા થઈ ગયા. 2-3 વખત ઉપાડી લીધા, 2 વખત દાખલો બનાવી લીધો. આ છેલ્લો દાગીનો બનાવો હતો ને 60,000 રૂપિયા જમા છે અમારો. એ ભાઈ ગયો એ ગયો. ફોન કર્યો તમે એને? ફોન પછી કરવાનો જ ના આવે ને. દુકાન એને ખોલી છે કે દુકાને બંધ છે. મેં તાળા માર્યા. શું એમ કે ભાઈનું? એ ભાઈનું નામ તો મને નથી આવડતું. દુકાનનું નામ શું? દુકાનનું નામ ય નથી માં કાંઈ. તમે કેટલા વર્ષથી ભરતા? હું ભરતો એને 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષમાં મેં બધું કમ્પ્લીટ કરી લીધું. આ મારો છોકરો જ એક હલવાનો. કેટલા છે? છોકરાના કેટલા પૈસા બાકી? છોકરાના પૈસા આવે તો 60 ની આડે ગાડે. રાજન રવિ લુદરિયા. બીજા અહીં કેટલા વેપાર આપણા? અહીં બધા છે. લીમડા કેટલા? હવે લગભગ છે આમાં. બચુભાઈ સમજો રાધે રાધે એમ કે રાધે 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 વાળા ભાઈ, અને અમારા 50,000 ભાઈ છે બાકી. કઈ રીતે તમે આપ્યા હતા એને? અમે એને કાયમીનો 50 નો હપ્તો ભરતા. હા, એના માટે એ શું કીધું મને? એને કીધું કે તમે આ ભેગા થાય તો અમે કાંઈક ગમે એ વસ્તુ અમે લઈ દેવું. કેવાની વસ્તુ? કોઈ સોનાની આ તે વસ્તુ અમે આપી તમને. દુકાન એની ક્યાં હતી? દુકાન આ બાજુ છે એની, આમ ઓલા કોની બજાર ઠારી. પૈસા લેવા એ આવતો કે તમે એને દેવા જતા? પૈસા લેવા એ આવતો કોઈ કે. પોતે પૈસા લઈ જતા અહીંયા? હા, પૈસા લઈ જાય તો કોઈ કે. કેટલાક ધંધા કે હશે આપણે શાક બકાલા ને બધા આમાં પૈસા ફસાણા હોય એવા? આમાં ઘણા અહીં છે હો ભાઈ. રાજા નામ રાજા શું છે? નામ શું છે એ ભાઈનું? એ ભાઈનું રાધે રાધે તરીકે ઓળખાય છે ભાઈ. તો દુકાન બંધ છે ને કેટલા સમયથી બંધ હતી એની? અત્યારે મહિનો દી થઈ ગયો. હમ? મહિનો માં સોની બજારનો વેપારી હપ્તે હપ્તે દાગીના બનાવવાની લાલચ આપી અને નાસી છૂટ્યો હોવાથી અસંખ્ય પરિવારોની મૂડી ફસાયાની લાગણી વહેતી થઈ છે અને પોલીસ પણ બાંધછોડ કર્યા વગર તેના મોબાઈલ ફોનના લોકેશનને મેળવી અને તપાસ કરે તેવી પણ માંગણી થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં લિફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ લિફ્ટના નિર્માણ કામ પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર દ્વારા લિફ્ટ ચાલુ કરવામાં આવી હતી. પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે લિફ્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હતો, ત્યારે આ હોસ્પિટલમાં લિફ્ટ ઉપલબ્ધ કરવા ખાસ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ લિફ્ટનું ઇન્સ્ટોલેશન કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ શરૂ કરવામાં આવી ન હતી, જેને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રા દ્વારા માંગ કરી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ હોસ્પિટલના તંત્ર દ્વારા મહિલા દર્દીઓ માટે તાત્કાલિક લિફ્ટ શરૂ કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે હાલ 1 કરોડના ખર્ચે સુવિધા વધારવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં માનપાની આગામી બાદ ચૂંટાયેલા હોદ્દેદારો માટે ચેમ્બર સહિતની સુવિધાઓ અંગે કાર્યવાહી શરૂ કરાઈ છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આગામી સમયમાં ચૂંટણી પણ થશે અને ત્યારબાદ નવા હોદ્દેદારો શાસન કરશે, પરંતુ તેના માટે જરૂરી ચેમ્બર સહિતની સુવિધાઓ ન હોવાથી માનપાના ભાવિ પદાધિકારીઓ માટેની સુવિધા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની કચેરીના બીજા માળે હાલ મેયર, ડેપ્યુટી મેયર,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 1 કરોડના ખર્ચે ચેમ્બર તૈયાર કરવામાં આવશે. જે નગરપાલિકા કચેરી છે હજી નવી બનાવી અને 4 વર્ષ થયા લોકરમાં કર્યું ને લાખો કરોડોના ખર્ચે બિલ્ડિંગ બન્યું છે. 4 જ વર્ષમાં એને તોડફાડ પાછી ચાલુ થઈ ગઈ છે. રિનોવેશનનું કામ ચાલુ છે તો કારણ શું છે? 1 જાન્યુઆરીના રોજ પોરબંદર છાયા નગરપાલિકામાંથી પોરબંદર મહાનગરપાલિકા બનાવવામાં આવેલ છે. મહાનગરપાલિકામાં જ્યારે સભ્યોની ચૂંટણી હાથ ધરવામાં આવશે ત્યારે નવા જે હોદ્દા છે, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, શાસક પક્ષના નેતા, દંડકશ્રી, વિરોધ પક્ષના નેતા વગેરે જે જગ્યાઓ હોય છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, આ નવી જગ્યાઓ ઉપસ્થિત થનાર છે. આ જે પદાધિકારીઓ આવનાર છે એમની બેઠક વ્યવસ્થા માટે અત્યારે ઉપર જે સમારકામ કરવામાં આવી રહેલું છે. વધુમાં કચેરીનું સંખ્યા પર પણ વધેલું છે. જે નવી કોર્પોરેશનની નવી કચેરી બનાવવાની છે એમાં ઘણો સમય લાગે તેમ છે, એટલે હાલ આ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી જણાય છે. એ અનુસંધાને ટેન્ડર બહાર પાડી અને જે નવી વ્યવસ્થા છે એમાં નવી ચેમ્બર્સ બનાવવાની કામગીરી અને એમાં ફર્નિચર લગાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. કેટલાના ખર્ચે થશે આ કામગીરી? અંદાજે 1 કરોડના ખર્ચે ટેન્ડર કરવામાં આવેલું છે. નવી જે છે એ કચેરી ક્યાં બનાવવાની દરખાસ્ત છે? નવી કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માગણી કરવામાં આવેલ છે. આ જે બિલ્ડિંગ છે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે 2 માળ G+2 કન્સિડર કરી અને એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરવામાં આવેલી હતી. આ જે બાંધકામ છે એમાં ઉપર 3જો માળ થઈ શકે કે કેમ તે બાબતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય માગવામાં આવેલો હતો અને એમનો અભિપ્રાય હતો કે આના પર 3જો માળ થઈ શકે તેમ નથી. એના કારણે હાલ 3જો માળ ત્યાં લેવામાં આવેલ નથી, પરંતુ હાલનું જે બિલ્ડિંગ છે એમાં સુધારા વધારા કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત ભવિષ્યમાં મહાનગરપાલિકા કચેરી કલેક્ટર કચેરી નજીક બનશે અને હાલની કચેરી ઝોન ઓફિસ તરીકે કાર્યરત રહેશે. નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે દરમિયાન 4 વર્ષ પૂર્વે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. હવે માનપા બન્યા બાદ બીજા માળે પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આહિર સમાજ દ્વારા રેઝાંગલા પવિત્ર માટી કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ચેઉટા ચેકપોસ્ટથી રાણા કંડોળા ગામ સુધી ભવ્ય બાઇક રેલી નીકળી હતી અને આ રેલી સભામાં ફેરવાઈ ગઈ હતી. અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગલાના શહીદોની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શહીદોના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવા માટે સમગ્ર દેશમાં રેઝાંગલા પવિત્ર માટીની કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા પોરબંદર જિલ્લામાં પ્રવેશતા સમગ્ર પોરબંદર જિલ્લામાં વસતા આહિર સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ચૌટા ચેકપોસ્ટથી રાણા કંડોળા સુધી ભવ્ય બાઇક રેલી કાઢી અને રાણા કંડોળા ગામ ખાતે સભાનું આયોજન થયું હતું. આ સભામાં જ્ઞાતિના આગેવાનો દ્વારા 1962ના ચીન સાથે થયેલા યુદ્ધની યાદો તાજી કરી હતી અને કઈ રીતે આહિર સમાજના 114 યોદ્ધા બહાદુરીપૂર્વક લડી શહીદ થયેલા અને શહીદ થતા પૂર્વે ચીનના 3000 સૈનિકોને ધૂળ ચાટતા કરેલા તથા આમાંથી 1300 ચીની સૈનિકોને મોતની ઘાટ ઉતારેલા હતા તેની યાદ તાજી કરી હતી. આ યાત્રા રાણા કંડોળા ગામથી નીકળી પોરબંદર આહિર સમાજ વનાણા ખાતે પહોંચેલી હતી. ત્યાં પોરબંદર શહેરમાં વસતા આહિર સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કળશ યાત્રાએ દ્વારકા જવા પ્રસ્થાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આહિર સમાજના નવલોહિયા યુવાન જગમાલભાઈ જોટવા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લા આહિર સમાજના આગેવાનો લખમણભાઈ વસરા, કુતિયાણા આહિર સમાજના પ્રમુખ કચરાભાઈ નંદાણિયા, રાણા કંડોળા આહિર સમાજના પ્રમુખ રણમલભાઈ સિસોદિયા અને પોરબંદર આહિર સમાજના પ્રમુખ નકાભાઈ વણજરનું યોગદાન રહ્યું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહારાષ્ટ્રના એક ખેડૂત યુવાને ભારત ભ્રમણ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યુવાન 1500 કિલોમીટર સાયકલ યાત્રા કરી આજે પોરબંદર ખાતે પહોંચ્યો હતો અને પોરબંદરના વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી.
મહારાષ્ટ્રમાં રહેતા દત્તાત્રેય ગાયવડ નામના ખેડૂત યુવાનની 15 ઓગસ્ટના તેમના ઘરેથી ભારત ભ્રમણ સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ભારતની સંસ્કૃતિ અને રિવાજો જાણવા તેમજ પ્રદૂષણ જાગૃતિ માટે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુવાન 1500 કિલોમીટર યાત્રા પૂરી કરી પોરબંદર પહોંચ્યો હતો. ત્યારે આ યુવાને પોરબંદરના વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી. केम छो गुजरात, मैं महाराष्ट्र से हूँ. दत्तात्रेय गायवड मेरा नाम है. मैं महाराष्ट्र के एक छोटे गांव से बिलोंग करता हूँ. सोने गांव, तालुका जामखेड़, जिला अहिल्यानगर. और एक छोटा सा गांव है, वहाँ से मैं पूरा भारत घूमने निकला हूँ. अब ये लगभग 20 से 30 दिन हो गए हैं. और मैं अभी गुजरात में हूँ. तो गुजरात में लगभग मैंने ज़्यादा से ज़्यादा चीज़ें देखी हैं. यहाँ के लोग बहुत अच्छे हैं. और मैं साइकिल से निकला हूँ. इसके पीछे एक रीज़न है, मुझे तो पूरा भारत देखना है अच्छे से. और भारत देखने के बाद मुझे वर्ल्ड टूर भी करना है. तो देख सकते हैं कि मतलब देखेंगे आगे कैसे होता है क्या है. लेकिन साइकिल से घूमने का मतलब एक कारण है कि उसमें आप पर्यावरण को कोई हानि नहीं पहुंचा रहे, कोई प्रदूषण नहीं कर रहे. और आपकी सेहत के लिए भी अच्छा है साइकिल चलाना. अगर आप हर दिन साइकिल चलाते हैं तो आपकी सेहत भी तंदुरुस्त रहती है. और साइकिल से आप ज़्यादा स्पीड में भी भाग नहीं रहे हो और ज़्यादा स्लो भी नहीं चल रहे हो. इसलिए मतलब अच्छे खासे स्पीड से आप पूरा इंडिया कवर कर रहे हो. तो इसलिए मैं साइकिल से निकला हूँ. और अभी तो मैं गुजरात घूम रहा हूँ. गुजरात के बाद मैं अभी जूनागढ़ से पोरबंदर आया था. और पोरबंदर से अभी द्वारका की तरफ जा रहा हूँ. तो द्वारका से फिर कच्छ भुज होके राजस्थान निकल जाऊँगा. और जितना भी हो सके आप हर गांव, हर छोटा गांव देख तो नहीं सकता, लेकिन जितना भी हो सके उतना मैं इंडिया देखना चाहता हूँ. मुझे ज़्यादातर छोटे छोटे गांव से ट्रैवल करना ज़्यादा पसंद है. शहर से ज़्यादा छोटे गांव मुझे ज़्यादा पसंद है, क्योंकि वहाँ पे अलग अलग संस्कृति नज़र आती है, अलग अलग लोग मिलते हैं, अलग अलग बातें होती है. तो इस चीज़ के लिए मुझे छोटे गांव से मैं ज़्यादा ट्रैवल करता हूँ. और अपने कुछ मंदिर वगैरह भी विजिट करता हूँ. कोई हिस्टोरिकल प्लेस होगा तो वो भी विजिट कर देता हूँ. આ યુવાન પોરબંદરથી દ્વારકા જશે અને દ્વારકાથી કચ્છ અને રાજસ્થાન જશે. તેવી રીતે ભારત ભ્રમણ કરશે અને લોકોમાં પ્રદૂષણ જાગૃતિ માટેના પ્રયાસો કરશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શાળાકીય રમતમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. કરાટે ડો એસોસિએશનના સહકારથી આ સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા આયોજિત 69મી શાળાકીય રમતોની સ્પર્ધામાં આર્ય સમાજ પોરબંદર ખાતે ભાઈઓ અને બહેનો અંડર 14, 17 અને 19 એમ જુદી જુદી વય અને વજનની કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદ્રના સીધા માર્ગદર્શનમાં કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને ટીમ દ્વારા કરવામાં આવી હતી, જે સફળતાપૂર્વક સંપન્ન થયેલી છે. સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદ્રા, આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કરાટે ડો એસોસિએશનના પ્રમુખ કેતન કોટિયાએ વિદ્યાર્થીઓને કરાટે રમતનું મહત્વ અને આ રમતના માધ્યમથી જીવનમાં પણ શિસ્ત, એકાગ્રતા અને કઠિન પરિસ્થિતિમાં અડગ રહી પ્રોબ્લેમનું નિવારણ કરવા પ્રેરણા આપી હતી. આ સ્પર્ધામાં કોચ મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગંધ્રોકિયા, યશ ડોડિયા, ધ્વનિ સલેટ, હેબિત મલેક અને સ્નેહા પાંજરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી, જે માટે એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની ગ્રામ્ય મહિલાઓને સ્વરોજગારની તક ઉપલબ્ધ કરાશે, જેમાં રમકડા બનાવટની તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ તાલીમ દરમિયાન પોરબંદર જિલ્લાના મહિલાઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક તાલીમ, હોસ્ટેલ અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે સ્વરોજગારના નવા માર્ગ ખોલવાના હેતુસર ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સોફ્ટ ટોયઝ મેકિંગ રમકડા બનાવટ વિષયક 14 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ ટૂંક સમયમાં શરૂ થનાર છે. તાલીમમાં જોડવા ઈચ્છુક મહિલાઓએ સમયસર પોતાના નામની નોંધણી કરાવવાની રહેશે, તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ભોમિયાવદર ગામ ખાતે વિવિધ વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર કામોનું ખાતમુહૂર્ત થયું હતું. ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ આજે પોરબંદરના ભોમિયાવદર ગામ ખાતે અંદાજિત 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના કામોનું સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું. ભોમિયાવદર ગામ ખાતે જે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં અંદાજિત 1,75,000ના ખર્ચે LED સ્ટ્રીટ લાઇટ નાખવાના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામમાં ચારણાઈના મંદિરે જતા રસ્તા ઉપર CC રોડનું કામ અંદાજે 3,50,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સાથે જ માતાજીના મંદિરેથી આલા અધૂરના ઘર તરફ CC રોડનું કામ 3 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત ગામમાં પાણીની ટાંકી બનાવવાનું કામ અંદાજિત 5 લાખ રૂપિયાના ખર્ચ કરવામાં આવશે. સાથે જ ગામના સ્મશાનમાં છાપરીનું કામ અંદાજિત 5 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ સિવાય ગામમાં સ્નાન ઘાટનું કામ અંદાજિત 5 લાખ રૂપિયાના ખર્ચ કરવામાં આવશે. જ્યારે ગામમાં બ્લોક અને પાણીની લાઇનનું કામ અંદાજિત 4,50,000 રૂપિયાના ખર્ચ કરવામાં આવશે. ત્યારે આજે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદ્રા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની માધવાણી કોલેજ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ વિદ્યાશાખાના લોર્ડ ક્રિષ્નાસ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી સર્કલ અંતર્ગત વન મીટિંગ વિથ ICT તેમજ એડ વિથ ICT અન્વયે રીલ મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ 2020 અન્વયે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા નવીનતમ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પોરબંદરની દાયકાઓથી જૂની પોરબંદર જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન એઇડ BBA કોલેજ KH માધવાણી કોલેજ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ દ્વારા લોર્ડ ક્રિષ્નાસ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી સર્કલ અંતર્ગત વન મીટિંગ ICT તથા એડ વિથ ICT થીમ પર રીલ મેકિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BBAના પ્રથમ, તૃતીય અને 5મા સેમેસ્ટરના આશરે 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બ્લોગ ક્રિએશન, પ્રોડક્ટ અનબોક્સિંગ રીલ, પ્રોડક્ટ રિવ્યૂ રીલ, વેબસાઇટ કન્ટેન્ટ ક્રિએશન, ટુરિઝમ રીલ, રીલ ઓફ નેચર, સોશિયલ અવેરનેસ રીલ, ક્રિટિકલ ઇવેલ્યુએશન, કોલેજ રિપ્રેઝન્ટેશન, ટેલેન્ટ એક્ઝિબિટ અને એક્સપોર્ટ ઓપિનિયન જેવી વિવિધ કેટેગરીમાં 60 સેકન્ડની રીલ્સ બનાવી. આ રીલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ YouTube, Instagram, Facebook, Twitter અને LinkedIn જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ટેકનોલોજી અને આર્ટિફિશિયલનો ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સ્વરોજગારી અને ઔદ્યોગિક એકમોમાં રોજગારીની તકો ઝડપવાનું જ્ઞાન મેળવ્યું હતું. આ તકે કાર્યક્રમનું ઉદ્ઘાટન આચાર્ય ડોક્ટર AB સૌજાણી દ્વારા રિબિન કટિંગ સાથે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકાના વાસજાડિયા નેચરલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તરસાઈ દેવદત્ત પ્રાકૃતિક ફાર્મ ખાતે ખેડૂતો માટે તાલીમ યોજાઈ હતી, જેમાં 125 ખેડૂતોએ તાલીમ લીધી હતી. જામનગર KVK આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશન તથા મીઠાપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં એક શખ્સ 7 માસથી ફરાર હતો. આ શખ્સ બગવદર ગામે હોવાની પોલીસને માહિતી મળતા તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં તેમજ પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા, જેમાં સંડોવાયેલો રણજીત લીલા ભૂતિયા નામનો રાણા કંડોળા ગામનો શખ્સ છેલ્લા 7 માસથી ફરાર હતો. આ શખ્સ બગવદર ગામે હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે તેને બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સની સામે કલ્યાણપુર, ભાણવડ, જામનગર અને મીઠાપુર સહિતના ગામોના પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં 15 દિવસ પૂર્વે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, ત્યારે ત્યાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર મામલે જામનગર જિલ્લામાં ચંગા ગામ ખાતે રહેતા યુનુસ મુસાભાઈ વાટેરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 28/8ના રોજ તેમના માતા મણીબેન મોટવારા રોડ પર જઈ રહ્યા હતા ત્યારે એક મોટરસાયકલ ચાલકે તેની અડફેટે લઈ લેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને પ્રથમ પોરબંદર અને બાદમાં રાજકોટ ખાતે ખસેડાયા હતા. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યાં અકસ્માત સર્જનાર ભારવાડા ગામે રહેતા આવડા વિરમભાઈ ઉડેદરાની વાડીએ કામ કરી રહેલા મધ્યપ્રદેશના બાલવીર દુરસિંહ ચૌહાણ નામના શખ્સની સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. દિલીપભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે પોલીસે સિંગડા ગામના એક શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. મચીવાણા ગામથી ફટાણા ગામ તરફ જતા રસ્તે સિંગડા ગામનો લખુ મંગાસિંગ રખ્યા નામનો શખ્સ દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નિધિ પાર્ક વિસ્તારમાં જુગાર ચાલતો હતો ત્યારે પોલીસે અહીં એક રહેણાંક મકાનમાં દરોડા પાડી 6 જેટલી મહિલાઓને જુગારની મોજ મારતા ઝડપી લીધી હતી અને સ્થળ પરથી ₹20,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાણાવાવ તાલુકાના વરવાડા ગામેથી જાહેરમાં જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી જુગારની મોજ માણી રહેલા સુભાષ વાલજી સોલંકી અને કેતન ધીરુ ચાંપા નામના શખ્સોને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી ₹6,600ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. લેડી હોસ્પિટલના તંત્ર દ્વારા મહિલા દર્દીઓ માટે તાત્કાલિક લિફ્ટ શરૂ. પોરબંદરના સોની બજારમાં એક વેપારી કડા કરી ગયો હોવાની ચર્ચા. ડેલી કલેક્શન યોજના હેઠળ નાના ધંધાર્થીઓને ઉતાર્યા બોટલમાં. પોરબંદર માનપા કચેરી ખાતે સુવિધા વધારવાની કામગીરી થઈ શરૂ. બીજા માળે પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરીનો પ્રારંભ. પોરબંદરના મોટવાડા રોડ પર સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધ મહિલાનું મોત. મધ્યપ્રદેશના શખ્સની સામે ફરિયાદ નોંધી પોલીસે હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.